નમસ્કાર મિત્રો, ટીમ સાહિત્ય જગત સ્પર્ધા નંબર 50 માટે આપ સૌને અભિનંદન. હું શમી મર્ચન્ટ, શમા, મુંબઈથી. મારો પસંદ કરેલો વિષય છે એકમાત્ર અભિનય. રશ્મિ, થેન્ક યુ સો મચ. તારો ખૂબ ખૂબ આભાર કે તું મારા એક કોલ ઉપર આવી ગઈ. મારે આ બોજ દિલ પરથી ઉતારવો બહુ જ જરૂરી છે, નહીં તો હું શાંતિથી જીવી નહીં શકું. અને બીજું કોણ શ્રેષ્ઠ હોઈ શકે જેને હું આ વાત કરું? તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે. પણ પ્લીઝ તારાથી એક વિનંતી છે, વચ્ચે કાંઈ ન બોલતી, નહીં તો હું નર્વસ થઈ જઈશ. ગળું સુકાય છે. ચલ, તું પણ કોફી પી અને મારી વાત ધ્યાનથી સાંભળ. તને ક્યારે એવું લાગ્યું છે કે તું કોઈ રૂમમાં જાય અને પછી ત્યાં જઈને ભૂલી જાય કે તું શા માટે અહીંયા આવી હતી? હવે કલ્પના કર કે એવું જ કાંઈ સ્ટેજ ઉપર થાય જ્યાં 500 લોકો તને જોઈ રહ્યા હોય અને તું થીજી જાય. બસ મારી સાથે ગઈકાલે રાતે આવું જ કંઈક થયું. તું તો હતી ને દર્શકોમાં, તે તો જોયું મારી સાથે શું થયું. આગના દૃશ્ય પછી ખબર ને શું થયું? અચાનક એકાએક હું થીજી ગઈ અને મારા ડાયલોગ્સ ભૂલી ગઈ. અને મારો હીરો બિચારાને એની પોતાના ડાયલોગ્સ 3 વાર બોલવા પડ્યા. એણે તો ગુપ્ત રીતે મારો હાથ પણ દબાવ્યો કે હું હોશમાં આવું અને મારી લાઇન્સ બોલું. હે ભગવાન, એટલી શરમ આવીને મને. અને આગમાં ઘી કોણે ઉમેર્યું? દર્શકો, આપણા પ્રેક્ષકોની ફુસફુસાહટ. કોઈ પણ સ્ટેજ ઉપર આવું અચાનક મૌન જોઈને બધા કંટાળી જ જાય ને. અને મારી નિર્દેશક સાઈડ વિંગમાંથી મારી સામે આંખ કાઢી રહી હતી, કપાળે હાથ, અને એની આંખ બોલી રહી હતી, ડાયલોગ્સ બોલ મારી માં. કોઈ હોરર પિક્ચરની ક્વીન જેવી લાગી રહી હતી એ ટાઈમ પર. કોઈ નહીં, જેમ તેમ કરીને નિર્દેશકના ઈશારા અને મારા હીરોની મદદથી મેં લાઇન્સ બોલી અને જેમ તેમ કરીને સીન પૂરો કર્યો. ખબર નહીં મને શું થઈ ગયું હતું કાલે. પછી જ્યારે ઘરે પહોંચી તો એક નવી કહાની, એક નવું ડ્રામા, પ્રશ્નોનો બોછાળ, સલાહોની એકદમ આમ વર્ષા મારા ઉપર. તારે આમ કરવું જોઈતું હતું, તારે તેમ કરવું જોઈતું હતું, બ્લા બ્લા બ્લા. લોકો શું ક્યારે લાઈન ભૂલી ન જાય? અને અગર લાઈન ભૂલી બી જાય તેમાં કઈ મોટી વાત છે? મોટા મોટા કલાકાર લોકો લાઈન ભૂલી જતા હોય છે, તો મેં કોઈ આમ બહુ ભારે ભડકમ ભૂલ નહોતી કરી. હા ઠીક છે, એક ક્ષણ માટે હું ડગમગી ગઈ, પણ પછી ઊભી બી તો થઈ ને. કોઈ નહીં, મેં વિચારી લીધું છે કે આજ પછી ક્યારે સ્ટેજ ઉપર મારી લાઈન ભૂલી જાઉં. ખુદાના ખાસ્તા, અગર ભૂલે ચૂકે થઈ જાય આવું કાંઈ, તો હું તો સીધી સ્ટેજ ઉપર પડી જઈશ, યા તો પછી જોરથી બોલીશ, મારો ડાયલોગ શું છે? હું છે ને આખું દૃશ્ય છે ને કોમેડીમાં ફેરવી નાખીશ, એ જ સારું રહેશે. પણ રશ્મિ, સાચું કહું તો જ્યારે મારી સાથે આ ઘટ્યું, જ્યારે હું મારા લાઇન્સ ભૂલી ગઈ ને થીજી ગઈ, ત્યારે એ એક ક્ષણમાં મારી જિંદગીની બધી અસફળતાઓ મારી નજરની સામે આમ તરી આવી. કાંપી ગઈ 1 મિનિટ માટે. પણ આ આખી ઘટનાથી હું કંઈક શીખી પણ. હું એ શીખી કે મંચ ઉપર પોતાની જાતને સાબિત કરવા માટે હિંમત જોઈએ, એના વગર ના ચાલે. ચલ, મારી સાથે જે થયું એ થયું. તારો ખૂબ ખૂબ આભાર કે તું આવી અને મારી આખી વાત શાંતિથી સાંભળી. જો હવે તારે કોઈ વિશેષ ટિપ્પણી કરવી હોય તો શૂટ.